જી, ગઈકાલથી બજેટ સત્ર ચાલુ હતું અને બજેટ સત્રમાં તમામ સભ્યોને ખરેખર બોલવાની છૂટ હોવી જોઈએ. પોતાના જે વિસ્તારોના કામો છે, સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે જે ડિસ્કશનો કરવાની હોય, તમામ બાબતે છૂટ હોવી જોઈએ. પરંતુ પહેલેથી જ સમય મર્યાદા બાંધી દેવામાં આવે છે કે માત્ર ને માત્ર 10 મિનિટ બોલવામાં આવશે. કેમ સાંભળી નથી શકાતું? એવું તે શું ખોટું કરો છો તો સાંભળી નથી શકાતું? અને આજે જ્યારે વિરોધ પક્ષ નેતા તરીકે મને બોલવાનું કીધું અને અમે લોકોએ જ્યારે રજૂઆતો કરી, ગઈકાલના સભ્યોની જે રજૂઆતો હતી, જે માંગણીઓ હતી, અને કીધું હતું કે આવતીકાલે સ્ટેન્ડિંગ ચેરમેન એના ખુલાસા આપશે, બજેટમાં જે ખામીઓ અમને દેખાય એ ખામી વિશે વિપુલભાઈ સુહાગિયા, ધર્મેશભાઈ ભંડેરી, મહેશભાઈ એમ તમામ કોર્પોરેટરોએ રજૂઆતો કરી હતી. પરંતુ એ ખામીઓ કયા કારણોસર કઈ રીતના સુધારી શકાય એની વાત કરવાના બદલે માત્ર ને માત્ર વાહવાઈ લૂંટવા માટે ભેગા થતા હોય એવું વલણ અમને દેખાયું. ત્યારબાદ આજે કમિશનર શ્રી બોલવા ઊભા થયા આજના બજેટ બાબતે. તો અમે જ્યારથી અમે લોકો ચૂંટાયા છે ત્યારબાદ આ માનનીય કમિશનર શ્રી આવ્યા છે, જે 2 વર્ષનો સમયગાળો થઈ ગયો, ત્યારથી લઈને અત્યાર સુધી ચૂંટાયેલી પાક પ્રત્યે અસહકારની ભાવના હંમેશા દાખવી છે. જ્યારે મળવાની વાત કરીએ કે ભાઈ કોઈ વિસ્તારના કામની રજૂઆતો હોય, એ બાબતે મળવા જવું હોય, વાત કરવી હોય, એમની પાસે ફોન ઉપાડવાનો પણ સમય નથી હોતો. તો અમે ચૂંટાયેલી પાક છીએ, લોકોએ મત આપીને અમને અહીંયા બેસાડ્યા છે, તો એમની પાસે સમય નથી. તો અમે ચૂંટાયેલી પાક છે, અમારી પાસે પણ કમિશનરને સાંભળવાનો સમય નથી. અને જે ફાકા ફોજદારી વાળું જે ગુલાબી બજેટ કહી શકાય, એ ગુલાબી બજેટની અંદર જે વેફરનું પેકિંગ છે એમાં હવા જાજી હોય એવી રીતના જ આ બજેટમાં છે. આવનારી ચૂંટણીને ધ્યાને લઈને બજેટમાં પ્રોજેક્ટો લેવાય છે, પરંતુ થોડા સમય પછી એ કાગળ પરથી બી વિખાઈ હશે નહીં અને જમીન પર પણ નહીં હોય. એટલે એનો મતલબ એવો કે તરતા પ્રોજેક્ટો મૂકવામાં આવે છે. ત્યારબાદ તાપી રિવરફ્રન્ટ, બેરેજ, ઇન્ટરસેપ્ટર જે લાઈનો છે ચેન્જ કરવાનું કામ છે. તમામ કામો જો આપણે જોવા જઈએ તો આવનારા સમયની અંદર દિવાળું ફૂંકી દે એવી પરિસ્થિતિ છે. 200 કરોડના બોન્ડ પાર પાડવા પડે છે. ત્યારબાદ કરોડોના કૌભાંડો થતા હોય, એમાં એક કૌભાંડ વધારે આચરવાની નીતિ જે લોકોએ ઘડી છે ને આચર્યું છે કચરા કૌભાંડ. તો આ બાબતે સાંભળી નહીં શક્યા, અમને તક નહીં આપી બોલવાની, બજેટની જે ત્રુટીઓ છે રજૂ કરવાની તક નહીં આપી. તો અમે પણ આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એમનો વિરોધ કર્યો છે.